ભરૂચ જિલ્લાના આછોદ ગામે પાણીની લાઇનમાં વારંવાર પંચર પડતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો। દહેજ આમોદ ફોરલેન રોડના બ્રિજ નીચે પસાર થતી પાણી લાઇનને કારણે ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી। આશરે 10,000 લોકો પાણી માટે પરેશાન થયા હતા, ત્યારે ગ્રામજનોએ નવા બની રહેલા બ્રિજની કામગીરી 3 દિવસ સુધી અટકાવી દીધી હતી। આ મામલો ઉગ્ર બનતા પાણી પુરવઠા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા। અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી પાણીની લાઇન બદલવાની જરૂરિયાત સ્વીકારી હતી, ત્યારે ગ્રામજનોને નવી લાઇન બદલવાની ખાતરી આપવામાં પણ આવી। ત્યારબાદ ગ્રામજનોએ આંદોલન સમેટી લેતા મામલો શાંત થયો હતો। તો ગામના આગેવાન ઇકબાલ પટેલે તંત્ર અને મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે 5 દિવસથી જે અમારે બંધનો એલાન આપેલો બ્રિજ પર આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આવેલો છે। એમાં જ્યાં મીડિયા એ જે ભાગ ભજવેલો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇડલી સરપંચ હારૂન બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્શાઅલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે। 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે। કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએમબી સાહેબ સંદીપ સાહેબ આવેલા અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા અને ગામ લોકો અહીંયા હાજર હતા।